ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ છેલ્લા 2 વર્ષોથી, અને જે 90 ચર્ચાઓ આપણે કરી એમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનિક જીવન માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે, દૈનિક જીવનની સફળતા માટે તેમજ પરમપદની પ્રાપ્તિ માટે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ માટે કેવી રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, એ બંનેનો એકબીજા સાથે શું સંબંધ છે, એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે દૈનંદિન જીવનમાં થોડો ધ્યાનનો અભ્યાસ આવશ્યક છે, અને એવી જ રીતે ધ્યાનમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતા આવશ્યક છે. એકાગ્રતા ધ્યાન એ બંને વચ્ચેનું અંતર પણ આપણે જોયું, અને એકાગ્રતા અને ધ્યાન એનો અભ્યાસ કેવી રીતે કરી શકાય, ધ્યાનના કેટલા વિભિન્ન પ્રકારો છે, તેમજ આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ કરવામાં આપણે કેટલી જાતની બાધાઓનો સામનો આપણને કરવો પડે છે, અને એ સામનો આપણે કેવી રીતે કરી શકીએ, આ બધી વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. અને આપણે જોયું હતું કે આજે જ્યારે આપણું જીવન વધુને વધુ માનસિક તણાવવાળું બની ગયું છે, ફક્ત ભારતમાં જ નહીં, વિદેશમાં તો એની અસર બહુ ઊંડી છે. એની ચર્ચા પણ આપણે કરી હતી કે કેવી રીતે વિદેશમાં ત્યાં કેટલા લોકો, ધનપતિઓ, લાખોપતિઓ, કરોડપતિઓ એ બધા આત્મહત્યા કરી રહ્યા છે. અમેરિકામાં, જાપાનમાં, સ્વીડનમાં એ આત્મહત્યા કેવી રીતે કરવી એના વિશેના પુસ્તકો બહાર પડી રહ્યા છે. જાપાન જેવા દેશમાં જ્યાં સૌથી વધુ આર્થિક ક્ષેત્રે લોકોએ હરણફાળ ભળી છે, ત્યાં કેવી રીતે લોકો આત્મહત્યા કરી રહ્યા છે અને માનસિક રીતે રુગ્ણ બની રહ્યા છે. અને આવી રીતે આ વિશ્વવ્યાપી સમસ્યા છે. માનસિક રોગો એ ચારે તરફ ફેલાઈ રહ્યા છે. આપણા દૈનિક જીવનમાં પણ આપણે જોઈએ તો આજકાલના ડૉક્ટર કહે છે, મેડિકલ સાયન્સ કહે છે કે મોટા ભાગના આપણા જે રોગો એ સાયકોસોમેટિક નેચરના છે. સાયકોસોમેટિક એટલે કે એ રોગો, એને આ પાછળના કારણ, મૂળભૂત કારણ તો માનસિક હોય છે, અને માનસિક રોગોના પરિણામે પછી એની અસર શરીર પર થાય છે. એ અલ્સરના રૂપમાં હોય કે બ્લડ પ્રેશરના રૂપમાં હોય કે હાર્ટના રૂપમાં હોય, પણ આ વિભિન્ન જાતના જે રોગો, એ રોગોનું ઉત્પત્તિ સ્થાન ખરેખર તો માનસિક ચિંતાઓ, માનસિક ઉદ્વેગ, માનસિક અશાંતિ, માનસિક સમસ્યાઓ છે. તો આ પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે આપણું આજનું જીવન, દૈનિક જીવન વધુને વધુ માનસિક તણાવોથી ભરપૂર થઈ રહ્યું છે, ત્યારે તો આ એકાગ્રતા અને ધ્યાન એ બંનેનું આપણા જીવનમાં વધુ મહત્ત્વ બની જાય છે. જીવનમાં સફળતા મેળવવા માટે જેમ કોમ્પિટિશન વધી રહી છે, હરીફાઈ વધી રહી છે, અને એના માટે એકાગ્રતાની વધુ આવશ્યક છે, તેવી જ રીતે માનસિક શાંતિ માટે, માનસિક તણાવોને દૂર કરવા માટે પણ આ ધ્યાનનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. પણ ધ્યાનનો અભ્યાસ કરવા જતાં કેટલી બધી બાધાઓ આવે છે. એમાંની એક બાધા તો એ જ છે કે આ માનસિક તણાવો જ એને દૂર કરવા માટે તો આપણે ધ્યાન કરીએ છીએ, પણ ધ્યાન કરતી વખતે જો ચિંતા આવે તો શું કરવું? ઘણી બધી એવી ચિંતાઓ હોય છે જે ધ્યાન વખતે પણ પીછો છોડતી નથી. રામકૃષ્ણ મઠ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા સ્વામી શિવાનંદજી મહારાજ, મહાપુરુષ મહારાજ, તેઓ કહેતા કે ધ્યાન કરતી વખતે પોતાને સંસારથી એકદમ અલગ કરી લેવું. સંસારની જેટલી સમસ્યાઓ છે, સંસારના જેટલા કર્તવ્ય કર્મો છે, સંસારના જેટલા બંધનો છે, સંસારના જેટલા જાતના સંબંધો છે, બધાને ભૂલી અને પછી ધ્યાનમાં ડૂબવું. કહેવું તો ઘણું સરળ છે, પણ કરવું ઘણું જ કઠિન છે.
કારણ કે ધ્યાન કરતી વખતે જ કેટલાય લોકો કહે છે, ઘણાનો અનુભવ છે કે ધ્યાન કરતી વખતે તો બલકે આ વિચારો વધુ જોરથી આવે છે. સાધારણ રીતે કામ કરતા હોય ત્યારે આ વિચાર નથી આવતા, પણ જ્યાં ધ્યાન કરવા બેઠા ત્યારે કેટલી પ્રકારની દુશ્ચિંતાઓ, કેટલી પ્રકારની સમસ્યાઓ, કેટલી પ્રકારના બધાય જે વિભિન્ન પ્રકારના વિચારો આ એ જ વખતે જાણે કે આક્રમણ કરે છે. કારણ કે એ વખતે એને થોડુંક સમય મળે છે. બાકી બધા સમયમાં તો આપણે કાર્યમાં ડૂબેલા હોઈએ ત્યારે આ વિચારોને સમય નથી મળતો. જ્યાં ધ્યાન કરવા બેઠા કે ચાલો હવે આ ફુરસતમાં છે, ચાલો આપણે આક્રમણ કરીએ, તો ત્યારે ચિંતાઓનું, દુશ્ચિંતાઓનું આક્રમણ વધારે થાય છે. અને આ ચિંતાઓથી દૂર કરવા માટે ધ્યાનનું આપણે વાત કરી, અને ધ્યાન વખતે જ જો ચિંતા આવે તો શું કરવું. અને આપણે જીવનમાં ગમે એને કહીએ, કેટલા લોકોને પૂછીએ તો આ તો વાત આવે જ છે. કોઈને પણ આપણે કહીએ કેમ છો, મજામાં, બધા કહેશે મજામાં, હાઉ આર યુ, ફાઇન. પણ પછી જો એને પૂછો કાનમાં જરા કે કોઈ ચિંતા તો નથી ને, કોઈ સમસ્યા નથી ને, તો પછી કહે છે ઓહો સમસ્યા અને ચિંતા તો એટલી બધી છે, કોમ્પ્યુટરમાં ફિટ કરવી પડશે, એટલી બધી છે, કઈ ગણાવી કઈ ન ગણાવી. તો દરેકે દરેકને આ આપણું જીવન એટલું બધું ક્લિષ્ટ થતું જાય છે, કોમ્પ્લિકેટેડ થતું જાય છે કે આ ચિંતાઓ અને દુશ્ચિંતાઓ અને સમસ્યાઓ આવે છે. અને આ ચિંતાઓ એ આપણા શારીરિક અને માનસિક રોગોનું કારણ છે, માનસિક અશાંતિનું કારણ છે. એટલું જ નહીં, આ ચિંતાઓને કારણે જ્યારે માનસિક અશાંતિ વધે છે તો એ માનસિક અશાંતિને કારણે મનમાં એક પ્રકારનો ઉદ્વેગ હોય તો પછી બીજી જાતના માનસિક રોગો એમાં પ્રવેશી જાય છે. જેમ કે એક માણસ જો ખૂબ ચિંતિત રહેતો હોય કોઈ પણ જાતની સમસ્યાઓથી, કોઈ પણ જાતની ચિંતાઓથી, તો એ ચિંતાઓમાં જ્યારે ખૂબ વ્યસ્ત હોય તો ખરેખર એનું મગજ તો ત્યારે ચંચળ બને છે, અને ત્યારે એનું મગજ, એનું મન ખૂબ જ ખિન્ન હોય છે. અને એવે વખતે જો જરાક કોઈ પણ એવી જાતની વાત થઈ ગઈ કે સાધારણ અવસ્થામાં જો એ વાત થાત તો વધારે ગુસ્સો ન આવત, પણ કારણ કે એ વ્યક્તિનું મન ત્યારે ખૂબ ખિન્ન છે અને ચિંતિત છે, નાનકડી વાતથી એટલો બધો ગુસ્સો આવે છે, એટલો બધો ક્રોધ આવે છે કે એ ક્રોધ પર કાબુ રહેતો નથી. અને પછી એ ક્રોધ જ્યારે બહાર પ્રગટ થાય છે ત્યારે સામેવાળી વ્યક્તિ એ કહે છે કે કારણ વગર આ ક્રોધ કરે છે, એટલે એને પણ ક્રોધ આવે છે. એટલે એના ક્રોધને પરિણામે પછી આને 4 શબ્દો કીધા હોય તે 8 શબ્દો કહે છે, અને 8 શબ્દને બદલે આ 16 શબ્દો કહે છે. આવી રીતે આગ ભભૂકે છે. શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત એવી રીતે થઈ કે આ વ્યક્તિના મનમાં ઉદ્વેગ હતો, મનમાં ચિંતાઓ હતી, મનમાં દુશ્ચિંતાઓ હતી, સમસ્યા હતી, અને એને કારણે નાનકડી કોઈ વાત કે જેમાં સાધારણ અવસ્થામાં કોઈ ક્રોધ આવવો જ ન જોઈએ, એ ક્રોધ આવી ગયો અને આગ ભભૂકી, અને એ આગ બીજાને લાગી, અને વગર કારણે જ્યારે લાગી ત્યારે એને પણ પછી ગુસ્સો આવી ગયો કે વગર કારણે આ વ્યક્તિ મને 4 શબ્દો કેમ કીધા, મારે વગર કારણે 4 શબ્દો કીધા છે, એટલે 8 શબ્દો જ્યાં સુધી નહીં સંભળાવું ત્યારે મને શાંતિ નહીં થાય. તો એ 8 શબ્દો સંભળાય છે, પણ એનાથી શાંતિ નથી મળતી, કારણ કે પાછા સામેથી 16 શબ્દો આવે જ છે. તો એ ચાલે છે. એટલા માટે આપણું દૈનિક જીવનમાં આ જે ચિંતા, એ ચિંતાનું નિરાકરણ ધ્યાનથી કરવા જતાં આ ચિંતા, એનું જે સમાધાન હોવું જોઈએ, ચિંતા પણ એક મોટી સમસ્યાના રૂપમાં આવે છે. અને બહુ સુંદર સંસ્કૃતમાં એના માટે શ્લોક કહ્યો કે ચિંતયા નશ્યતે બુદ્ધિ, ચિંતયા નશ્યતે બલમ, ચિંતયા નશ્યતે જ્ઞાનમ, વ્યાધિર્ભવતી ચિંતયા. કે ચિંતયા નશ્યતે બુદ્ધિ, ચિંતાથી શું થાય? જ્યારે ખૂબ ચિંતા થાય, માણસના મનમાં ખૂબ ચિંતા આવતી હોય, તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પહેલાં તો બુદ્ધિ નાશ પામે. ચિંતયા નશ્યતે બલમ, અને બળનો નાશ થઈ જાય, શારીરિક અને માનસિક બંને બળ ખતમ થઈ જાય. પછી ચિંતયા નશ્યતે જ્ઞાનમ, અને ચિંતાથી જ્ઞાન પણ નષ્ટ થઈ જાય. ગમે એટલું જ્ઞાન હોય, વાંચેલું હોય, પોતે બીજાને પણ જ્ઞાન આપી શકવાની ક્ષમતા પણ હોય, પણ જ્યારે ચિંતા સતાવતી હોય ત્યારે આ ચિંતયા નશ્યતે જ્ઞાનમ, અને વ્યાધિર્ભવતી ચિંતયા, અને પછી શું થાય? ચિંતાથી વ્યાધિ થાય. વ્યાધિ એટલે કે ઘણી જાતની બીમારીઓ, ઘણી જાતના રોગો થાય. અને પછી કહ્યું છે બહુ સુંદર વાત, ચિતા ચિંતા સમાયુક્તા બિંદુ માત્રમ વિશેષતઃ. ચિતા અને ચિંતા એ સમાન છે, બંને સમાન છે. ચિતા અને ચિંતા બંને સમાન છે. બિંદુ માત્રમ વિશેષતઃ, એક બિંદુ માત્રનો જ અંતર છે. શું છે? સજીવમ દહતે ચિંતા, નિર્જીવમ દહતે ચિતા. ચિતા એ માણસને ક્યારે બાળે છે? જ્યારે માણસ મરી જાય એના પછી ચિતા એને બાળી નાખે છે.
અને ચિંતા માણસને જીવતો મારી નાખે છે, જીવતો બાળે છે. જે જીવતું બાળે એનું નામ ચિંતા, અને મરેલા પછી જે બાળે એનું નામ ચિતા. તો ચિંતા એ ચિતા જેવી છે. ફક્ત એ ચિતા આપણા માટે વધુ ભયાનક એટલા માટે છે કે આ ચિતા તો આપણને મર્યા પછી બાળશે, પણ આ ચિતા, આ જે ચિંતા, માનસિક ચિતા, એ આપણને જીવતા જ બાળીને મારી નાખે છે. તો એટલા માટે આ ચિંતા એ બહુ મોટી એક સમસ્યા છે. તો ચિંતા માટેની આપણે પહેલાં વાત કરી હતી કે મોડર્ન સાયકોલોજી એ લોકોએ એનાલિસિસ કર્યું કે 80% આપણી ચિંતાઓ ઇમેજિનરી હોય છે, કાલ્પનિક હોય છે. તો જ્યારે ચિંતા આપણે દૂર કરી શકતા નથી અને ચિંતા આપણા ધ્યાન માટે વ્યવધાન બની ગયું છે અને આપણા દૈનિક જીવન માટે પણ ચિંતારૂપ બની ગયું છે આ ચિંતા, તો એના માટે ઉપાય શું છે? ઉપાય, જ્યારે ચિંતા જેવી આપણા માટે બની ગઈ છે તેનો ઉપાય છે ચિંતાના ઉપર જ ચિંતન કરવું. ધ્યાનના જેમ વિભિન્ન પ્રકારો કયા, આ બીજું પ્રકારનું ધ્યાન, એક અન્ય પ્રકારનું ધ્યાન. કેવું ધ્યાન? ચિંતન કરવું પોતાની ચિંતાઓ ઉપર. ચિંતા કરવી ખરાબ છે. ચિંતા કરવાથી માનસિક રોગ થાય છે. ચિંતા કરવાથી ચિતાના સમાન છે. ચિંતા કરવાથી સમસ્યાનું સમાધાન થતું નથી. ઘણા લોકો કહે છે કે અમને આટલી બધી ચિંતા સતાવે છે, શું કરવું? ચિંતા કરવી છોડી દો. કે ના, ચિંતા કેવી રીતે છૂટે? તો એક વિચાર, એક બનાવો, તમે લિસ્ટ બનાવો કે ચિંતા કરવાથી શું શું ફાયદા થશે. લિસ્ટ બનાવો. ચિંતા કરવાથી શું શું ફાયદા થશે. તમને ચિંતા થાય છે ને કે મારું રિઝલ્ટ સારું આવશે કે નહીં, ચિંતા થાય છે ને કે વેપાર આપણો ધંધો બરાબર થશે કે નહીં, ચિંતા થાય છે ને કે પ્રમોશન થશે કે નહીં. આ ચિંતા કરવાથી ફાયદો થશે તો જરૂર ચિંતા કરો. ચિંતા કરવાથી તો ફાયદો થતો નથી. ચિંતા કરવાથી ફાયદો થતો હોય તો જરૂર ચિંતા કરો, પણ ચિંતા કરવાથી તો ફાયદો તો થતો નથી. જો પ્રમોશનની ચિંતા કરવાથી પ્રમોશન મળી જતું તો જરૂર ચિંતા કરો, પણ એ તો મળતું નથી. તો શું કરવું? પણ એ તો વાત સાચી છે તમારી કે ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી. અને મને એ ખબર છે, મારા ડૉક્ટરે કીધું છે કે હવે વધુ ચિંતા કરશો તો આ નિંદનની ગોળી તો કામ કરતી જ નથી. એના પછી જે તમારો બાકી બધી જેટલા રોગો જે આવશે એની કોઈ ઈલાજ નથી. આ બધું મને ખબર છે, પણ શું કરું? ચિંતા તો હું કરતો નથી. ચિંતા તો પોતાની મેળે આવે છે મારી પાસે. એનું શું કરવું? ચિંતા તો પોતાની મેળે વગર બોલાવે આવે છે. તો ચિંતા વગર બોલાવે આવે છે એટલા માટે શું કરવાનું? ચિંતા ઉપર જ ચિંતન કરવાનું. ચિંતા ઉપર ચિંતન એટલે કે ચિંતા ઉપરનું વિશ્લેષણ કરવાનું. આ વેદાંતનો માર્ગ છે. વેદાંત શું કહે છે કે આપણી દરેક સમસ્યાઓનું મૂળ કારણ શું છે? મૂળ કારણ છે અજ્ઞાન. અજ્ઞાનનો પડદો છે એટલે આપણને બ્રહ્મના દર્શન નથી થતા, આત્માના દર્શન નથી થતા. તો આ પરમાર્થના રૂપમાં થઈ ગઈ. પણ આપણા દૈનિક જીવનમાં પણ જે આપણું જે સાધારણ જે અજ્ઞાન છે એને કારણે આપણી સમસ્યાઓને આપણે ઠીક જોઈ નથી શકતા. તો રિયાલિટી, એની વાસ્તવિકતા શું છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જેમ આપણા સાયકોલોજીસ્ટે કહ્યું છે, મનોવૈજ્ઞાનિકો, આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે કે 80% આપણી ચિંતાઓ આપણને ખબર પડશે જો ખરેખર આપણે એના ઉપર ચિંતન કરશું અને વિશ્લેષણ કરશું. તો ખબર પડશે કે એમાંની 80% ચિંતાઓ કાલ્પનિક છે. તો એના માટે શું કરવું? કે આપણને જે ચિંતાઓ સતાવતી હોય એના ઉપર ચિંતન કરીએ કે મને કઈ ચિંતા સતાવે છે. અચ્છા, હવે આ ચિંતા જે સતાવે છે એનું કારણ શું છે, અને એ કારણ જે છે એ કારણ ખરેખર વાસ્તવિક એનું કારણ શું છે. તરત જ આપણને તો ખબર પડશે કે ભાઈ આ આમ છે. અચ્છા, તો એનું વાસ્તવિક કારણ શું છે? વાસ્તવિક કારણ શું છે એ ખબર પડવા જતાં હજી પાછું બીજી જવાબ આવશે. એને પણ કહેવાનું કે એનું વાસ્તવિક કારણ શું છે, અને એના પછી આપણે પ્રશ્ન પૂછવાનો પોતાના જ મનમાં કે એનું સમાધાન શું છે. તો વાસ્તવિક સમાધાન શું છે? આ વાસ્તવિકતાની દૃષ્ટિથી દરેક સમસ્યાનું જે વિશ્લેષણ કરવામાં આવે, દરેક ચિંતા ઉપરનું ચિંતન કરવામાં આવે વૈજ્ઞાનિક રીતે, સારી રીતે એનાલિસિસ, વિશ્લેષણ કરવામાં આવે, તો આપણને ખબર પડશે કે ધીરે આ ચિંતાનું જે પ્રમાણ છે એ ઘટી જશે. જેમ કે કોઈને પણ પૂછવામાં આવે કે તમારે શું છે? ઘણી બધી ચિંતાઓ છે. અચ્છા, ઘણી બધી ચિંતાઓ છે, કેટલી બધી સમસ્યાઓ છે, એ કોમ્પ્યુટરમાં નાખીએ તો ફીડ નથી. અચ્છા, તમે લખો તો ખરા, લખીને બતાવો કેટલી ચિંતા છે.
તો 1, 2, 3 સુધી તો તરત લખી દેશે. ચોથા માટે વિચાર કરવો પડશે. ચોથું કે અરે એ તો પહેલા જે લખ્યું એનું છે ચોથું. પહેલામાં જે તમે લખ્યું છે એનું જ તમે બીજું સ્વરૂપ આપી રહ્યા છે ચોથું. પણ મુખ્ય વાત શું છે? મુખ્ય વાત આ 3 છે, તો 4 ચિંતા છે. હવે આ જે ચિંતા થઈ એ ચિંતાનું વાસ્તવિક કારણ શું છે? જેમ કે એક ચિંતા થઈ એક વિદ્યાર્થીને કે મને 12th સાયન્સમાં રિઝલ્ટ સારું નહીં આવે તો શું થશે? દિવસ રાત એની એ ચિંતા સતાવે છે અને એને કારણે એ વિદ્યાર્થી ભણી નથી શકતો. તો ચિંતાનું એ જ્યારે વિશ્લેષણ કરે છે, ચિંતન થશે, તો ભાઈ ચિંતા શેની થાય છે? તો ચિંતા તો રિઝલ્ટની થાય છે, બીજી શેની ચિંતા થાય છે? તો શું ચિંતા થાય છે? ચિંતા એ થાય છે કે કદાચ જો 70% માર્ક્સ નહીં મળે તો પછી શું થશે? શું થશે એટલે શું? વાસ્તવિક ચિંતા તમારી શું છે? વાસ્તવિક ચિંતા એ છે કે 70% જો નહીં મળે ને તો એન્જિનિયરિંગ અને મેડિકલમાં મને એડમિશન નહીં મળે. અચ્છા, એન્જિનિયરિંગ અને મેડિકલમાં નહીં મળે, પણ વાસ્તવિક ચિંતા શું છે? વાસ્તવિક ચિંતા એ છે કે એન્જિનિયરિંગ અને મેડિકલમાં જો નહીં મળે એડમિશન તો એન્જિનિયર અને મેડિકલ અથવા ડૉક્ટર નહીં થઈ શકું. તો વાસ્તવિક ચિંતા શું છે? વાસ્તવિક ચિંતા એ છે કે એન્જિનિયર અને ડૉક્ટર ન બનું તો પછી સમાજમાં મારું નામ કેવી રીતે રહેશે અને પૈસા હું શું કમાઈશ? તો તમારું મુખ્ય સમસ્યા શું છે? પ્રેસ્ટીજ જોઈએ છે કે પૈસો જોઈએ છે? બંને જોઈએ છે. બંને જોઈએ છે. તો સમસ્યા શું છે? સમસ્યા એમ છે કે જો એન્જિનિયર ડૉક્ટર નહીં બનું તો મને ડાવરી નહીં મળે, દહેજ નહીં મળે. એન્જિનિયર બનવાથી મને આજકાલના રેટ ખબર નથી, અહીંયાના ગુજરાતના રેટ ખબર નથી. 5 લાખ રૂપિયા એન્જિનિયરના માની લો, અને ડૉક્ટરના 7 લાખ રૂપિયા ડાવરી છે. આ ડાવરી મને નહીં મળે, રૂપિયા ગયા અને પ્રેસ્ટીજ નહીં મળે. બધા કહેશે ઓ એન્જિનિયર બની ગયો, ડૉક્ટર બની ગયો. આ જે પ્રેસ્ટીજ એ પણ મને નહીં મળે. તો વાસ્તવિક સમસ્યા તમારી આ છે કે મને પ્રેસ્ટીજ અને પૈસો નહીં મળે. આ વાસ્તવિક સમસ્યા છે. તો તમને શું ડર લાગે છે કે જો હું નહીં 70% મળે તો મારી જિંદગી બેકાર થઈ જશે, અંધકારમય મારું ભવિષ્ય થઈ જશે? આ ચિંતા છે. અંધકારમય ભવિષ્ય નહીં થાય. અસલમાં તમારી ચિંતા છે કે પ્રેસ્ટીજ અને પૈસો નહીં મળે. તો હવે વાસ્તવિક રીતે એનું સમાધાન શું છે એનું વિશ્લેષણ કરીને જુઓ ચિંતા. તો ચિંતનમાં તો આ જ વાત આવી ગઈ કે મારે અસલ ચિંતા એ છે કે મારે જીવનમાં પ્રેસ્ટીજ અને પૈસો જોઈએ છે અને એ મને નહીં મળે એટલા માટે મને ચિંતા થાય છે. તો તમને એ નહીં મળે, જો આ 70% નહીં મળે તો નહીં મળે એવી કોઈ ગેરંટી છે? બીજા કોઈ માર્ગથી મળી શકે એમ નથી. બીજા માર્ગમાં શું મળી શકે? એ એન્જિનિયર ડૉક્ટર કરતા, અરે કાલે જ પેપરમાં વાંચ્યું ને, આઈએએસ ઓફિસરનો ડાવરીનો રેટ 1 કરોડ રૂપિયા ચાલે છે અત્યારે. રાજસ્થાનમાં 10 લાખ રૂપિયા, યુપીમાં 70 કે 80 લાખ રૂપિયા, બીજી કોઈ જગ્યાએ 1 કરોડ રૂપિયા ડાવરી, દહેજ. આ ભારતની અત્યારની વાત કરી રહ્યો છું, આ 4-5 દિવસ પહેલાંની વાત કરું છું, લેટેસ્ટ. 1 કરોડ રૂપિયા આઈએએસ ઓફિસરની ડાવરી છે. તો એન્જિનિયર ડૉક્ટર તું 5-7 લાખ રૂપિયામાં શું રડી રહ્યો છે? આઈએએસ ઓફિસર બની જાય છે તો 1 કરોડની તને ડાવરી મળશે. એ તો કેવું સરળ છે. આઈએએસ ઓફિસર બનવું તો એન્જિનિયર ડૉક્ટર કરતાંય કઠિન છે. હા, પણ તું તો કહે છે ને 70% નહીં મળે તો તારું બધું ગયું. ક્યાં ગયું? બીએસસી કરીને પણ આઈએએસ બની શકાય? હા, બની શકાય. બીકોમ કરીને બની શકાય? હા, બની શકાય. બીએ કરીને બની શકાય? બની શકાય. તો રસ્તા તો બધા બંધ થઈ ગયા એમ કહેતો હતો ને? પોતાના જ મનને વિશ્લેષણ કરી કે છે બધા રસ્તા બંધ નથી થયા, આઈએએસનો રસ્તો ખુલ્લો છે, પણ એ તો હજી વધારે કઠિન છે. અચ્છા, કાંઈ વાંધો નહીં. એના સિવાય બીજું કોઈ પ્રેસ્ટીજસ નથી, કોઈ સાયન્ટિસ્ટ નથી કે જેને પ્રેસ્ટીજ મળતી. હા, એને તો નોબેલ પ્રાઇઝ મળે છે. તો સાયન્ટિસ્ટ બની શકાય કે નહીં? એ બહુ મોટી વાત છે. બની શકાય, પણ એ તો બહુ મોટી વાત છે. હા, પણ બની તો શકાય ને? હા, ચલો. તો તું કહે છે બધા રસ્તા બંધ થઈ ગયા છે, આટલા બધા રસ્તા તો ખુલ્લા છે. અચ્છા, તને પૈસો જોઈએ છે તો પૈસામાં તો 1 કરોડ રૂપિયા તને ડાવરીના મળશે. માની લો આઈએએસ ઓફિસરના, ત્યાં તો તને 5-7 લાખ રૂપિયા જ મળતા હતા. અને મુંબઈમાં કોઈક એવા એરિયા છે જ્યાં પાન મસાલાની દુકાનવાળો દરરોજના 10,000 રૂપિયા કમાય છે. તો તું એમ શું કરે સમજે છે કે 12thમાં તને સાયન્સમાં જો 70% નહીં મળે તો તને પૈસા નહીં મળે? જા પાન મસાલાની દુકાન ખોલી જાય, દરરોજના 10,000 રૂપિયા મળશે. એમ કંઈ પાન મસાલાની દુકાન ખોલાય છે? પણ તો તને પ્રેસ્ટીજ જોઈએ છે કે પૈસા? મારે બંને જોઈએ છે. તો આવી રીતે વિશ્લેષણ કરવાથી ખબર પડશે કે બધા રસ્તા બંધ નથી થયા, કેટલાય રસ્તા ખુલ્લા છે. પૈસાના માટે પણ ઘણા રસ્તા ખુલ્લા છે. કેટલાક લોકો બિઝનેસ કરે છે. અને પ્રેસ્ટીજ, અચ્છા માની લો પ્રેસ્ટીજ 12th સાયન્સના સાયન્ટિસ્ટ પણ નથી, આઈએએસ ઓફિસર નથી થયા, તો બધા રસ્તા બંધ થઈ ગયા પ્રેસ્ટીજના. તો પછી પ્રેસ્ટીજ તો પછી મારે તો ડૂબવા જેવું માથું, આ કોને મોઢું દેખાડીશ? એના પછી તો જિંદગીમાં રહ્યું શું?
જિંદગીમાં રહ્યું શું જો કોઈને મોઢું નહીં દેખાડી શકું? કેમ? તો કે પછી જે જીવનમાં સફળતા નામની કોઈ વસ્તુ નહીં, મારે તો મોઢું ઊંચું કરીને રહેવું હતું, મારે પોતાનું માથું ઊંચું કરીને રાખવું હતું. તો પ્રેસ્ટીજ ફક્ત એન્જિનિયર ડોક્ટરમાં જ છે એવું કોણે કીધું? વાસ્તવિક રીતે તમે વાસ્તવિકતાની દ્રષ્ટિથી જુઓ તો આપણે આના ઉપર ચિંતન કરશું ત્યારે ખબર પડશે. અચ્છા, રવિન્દ્રનાથ ટેગોર 12th સાયન્સમાં કેટલા %? એ તો 12th લીધું જ નહોતું, સાયન્સ લીધું જ નહોતું. તો રવિન્દ્રનાથ ટેગોરને પ્રેસ્ટીજ હતી કે નહીં? હા, એને તો હતી. સ્વામી વિવેકાનંદ પ્રેસ્ટીજ હતી, એને 12th સાયન્સ પાસ કર્યું? ના. સ્વામી વિવેકાનંદ પ્રેસ્ટીજ હતી કે નહીં? હતી. તો બધા જેટલા મહાપુરુષોના નામ ગણાવી દો, મહાત્મા ગાંધીથી માંડી બધાના, વર્લ્ડના જેટલા ટોપ મોસ્ટ જેટલા લોકો છે બધાએ કોઈ એમાંથી 12થમાં 70% મળ્યા તો કોઈને? તો તમે એમ કેમ સમજો કે 12થમાં 70% નહીં મળે તો તમારી જિંદગી ખતમ, બેકાર થઈ ગઈ ને તમને પ્રેસ્ટીજ નહીં મળે ને પૈસો નહીં મળે? આ વાસ્તવિકતાથી જ્યારે ચિંતન કરવામાં આવે દરેકે દરેક ચિંતા ઉપર, ત્યારે ખબર પડશે ઓહો હો, આમાં આપણે જે સમજતા હતા કે ચિંતા કરતા હતા કે અરે જો 70% નહીં મળે તો મારી જિંદગી અંધકારમય બની ગઈ. સાવ અંધકારમય નથી, ઘણા બધા રસ્તા ખુલ્લા છે. અને બીજું એક પ્રશ્ન આવે છે, મારું મોઢું કોને દેખાડીશ? કેવી રીતે મોઢું દેખાડીશ જો 12થમાં સારી % નહીં આવે તો? અચ્છા, જેટલા તમારી આજુબાજુમાં જેટલા મિત્રો છે એ બધાને સારા % મળ્યા છે ને? બધાને? ના. એ લોકો મોઢું દેખાડે છે કે નહીં તમને? તો દેખાડે છે. તમે એને કેમ નહીં દેખાડી શકો? હા, દેખાડી શકશો. થોડું ખરાબ લાગશે પણ મોઢું તો દેખાડી શકશો. હા, મોઢું દેખાડી શકશો. તો આવી રીતે જેટલી ચિંતન આપણે ચિંતન કરીએ છીએ, ચિંતા ઉપર જ્યારે ચિંતન કરીએ છીએ, વાસ્તવિકતાની દૃષ્ટિથી ફક્ત એક જ પ્રશ્ન, વાસ્તવિક શું છે? વાસ્તવિક કારણ શું છે? આનું વાસ્તવિક સમાધાન શું છે? આવી રીતે વાસ્તવિકતાથી દરેકે દરેક ચિંતાને જોતા જોતા એમાંથી આપણને એ ધ્યાનના ક્ષણોમાં જ આપણને એનો જવાબ મળી જશે. એ ગમે તો પછી ચિંતા હોય, એ પછી ભણવાની હોય, ભણાવવાની હોય, વિદ્યાર્થીની હોય કે બિઝનેસની હોય, કે આમ બિઝનેસ થઈ જશે, હવે ગ્લોબલાઇઝેશન થઈ ગયું તો મને ચિંતા થાય છે કે શું થશે, કોમ્પિટિશનમાં આપણે નહીં ટકી શકીએ તો. પછી તમને ચિંતા શું થાય છે કે આ ગ્લોબલાઇઝેશન થઈ ગયું, હવે તો બહારથી માર્કેટથી માલ આવશે, પછી અમારું મોનોપોલી હતી, મોનોપોલી તૂટી ગઈ તો શું થશે? શું થશે? શું હમણાં માલ નહીં વેચાય તો શું થશે? વાસ્તવિક શું થશે? અરે માલ નહીં વેચાય તો પછી કંપની બંધ કરવી પડશે. બીજું શું? સાચે ને કંપની બંધ કરવી પડશે. વાસ્તવિકથી શું બંધ કરવી પડશે? વિચાર કરીને જુઓ, તમારી પ્લાન્ટમાં બીજી કોઈ વસ્તુ ઉત્પાદન થઈ શકે કે નહીં? પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન થઈ શકે? હા, પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન થઈ શકે. તો એના મજૂરો ને એના મશીન દ્વારા બીજું કંઈક બનાવી શકાય કે જેમાં પાછી તમારી મોનોપોલી થઈ જાય? એના ઉપર વિચાર કરી શકે. તો તમે તો કહેતા હતા ને કે બસ હવે તો ખતમ, એવી જાતની ચિંતા છે કે કાંઈ નહીં થઈ શકે. તો વાસ્તવિકતા જે છે એનાથી ચિંતન કરવા, ચિંતા ઉપર ચિંતન કરવાથી કે આની વાસ્તવિક આની સમસ્યા શું છે? વાસ્તવિક સમસ્યા એ નથી ગ્લોબલાઇઝેશન. વાસ્તવિક સમસ્યા એ છે કે પછી અમારે માર્કેટમાં નહીં થાય, એટલા માટે અમારી ઇન્કમ નહીં થાય, એટલા માટે મારે પૈસા નહીં મળે, એટલા માટે મારે રોજીરોટીનું બંદોબસ્ત થઈ જાય, એટલા માટે મારે પરિવારનું ભરણ પોષણ કેમ કરીશ? અસલ સમસ્યા ભરણ પોષણની છે. તો પરિવારનું ભરણ પોષણ ફક્ત આ પર્ટિક્યુલર એક્સ પ્રોડક્ટ વેચીને જ થઈ શકે એવું કંઈ લખી દીધું છે તમારા સ્ટારમાં? તો બીજું કોઈ ધંધો કરી લેજો. બીજી કેટલી બધી જાતના તમારી પાસે ઓલ્ટરનેટિવ છે. આ ક્યારે ખુલશે? જ્યારે ચિંતા ઉપર ચિંતન કરશું ત્યારે. એની વાસ્તવિકતાપૂર્વક જ્યારે વિશ્લેષણ કરવામાં આવે તો દરેકે દરેક ચિંતાનું સમાધાન છે. દરેકે દરેક ચિંતાને માટે આવી કરવાથી ઘણી વાર તો એમાં જ લાગશે કે આપણી ચિંતા જે હતી એ કાલ્પનિક હતી. ઘણી ચિંતા એવી છે કે જે કદાચ આવશે, ભવિષ્યમાં કદાચ આવશે. મને પ્લેગ લાગી જશે, સુરતવાળા મારા મહેમાન બન્યા છે, કદાચ પ્લેગ લાગી જશે. અચ્છા, પ્લેગ લાગી જશે, શું થશે? ના, પછી મને પ્લેગ થાય તો શું થશે? પછી હું મરી જઈશ તો? અચ્છા, તો તમે શું હંમેશા અમર રહેવાના છો? હંમેશા અમર? ના, મરવું તો પડશે જ. અચ્છા, તો તમે મલેરિયાથી મરવા માંગો છો? ઇન્ફ્લુએન્ઝાથી મરવા માંગો છો? તમે હાર્ટ ફેલિયરથી મરવા માંગો છો? તો ગમે તે, ના અમે ગમે તે રીતે મરવા નથી માંગતા. એવું તો ન થાય, ક્યાંય નહીં કરતા મરવું જ પડશે. તમે પ્લેગથી મરો કે મલેરિયાથી મરો, અને કોઈક ને કોઈ દિવસ મરવું પડશે. તો આ છે એક બીજો નિયમ. જ્યારે ચિંતા ઉપરનું ચિંતન કરે છે તો એક બહુ સરસ નિયમ છે. સ્વામીજી વાત કરે છે કે ઇફ ડેથ કમ્સ, દેટ ઇઝ ધ વર્સ્ટ ઓફ અવર મિઝરીઝ, લેટ ઇટ કમ, વી આર ડિટરમિન્ડ ટુ ડાય ગેમ. શું થશે? અચ્છા, ચિંતા કરવાથી ચિંતા કરતા થઈ ગયો તો પૂછી ગયો પ્રશ્ન, વાસ્તવિકમાં શું ચિંતા છે? અચ્છા, એને શું ચિંતા છે? એનું કારણ શું છે? હવે આ જે ચિંતા છે આનું ઓલ્ટરનેટિવ શું છે? આનો ઉપાય શું છે? માની લો એક એવી સ્થિતિમાં આવી ગયા જ્યારે વાસ્તવિક દૃષ્ટિથી એમ ખબર પડી
કે ભાઈ હવે આનો કોઈ વિકલ્પ નથી અને આ સમસ્યા મારે સહન કરવી જ પડશે. તો પછી એના પછી પ્રશ્ન પૂછવાનો, અચ્છા જો આવી જાતની ચિંતા આવશે, આવી જાતનું થશે, તો ખરાબમાં ખરાબ શું થઈ શકે છે? ખરાબમાં ખરાબ માની લો શું થશે? વધુમાં વધુ આપણે મરી જશું, એનાથી વધારે તો કોઈ થઈ શકે નહીં. તો મરવાના તો આપણે છીએ જ, તેમાં કોઈ નવી કવાયત છે નહીં કે નવી ચિંતા તમે આવી જાય. મરવાના તો છીએ જ. અને એ ખબર નથી, એવું કંઈ આપણે ગેરંટી નથી કે ભાઈ 20 વર્ષ પછી મરવાના, તેને બદલે આવતીકાલે મરી જશું પ્લેગને કારણે. નહીં, કાંઈ ખબર નથી આપણને. ગમે ત્યારે અમસ્તા પણ મરી શકવાના છીએ. તો મૃત્યુ તો ગમે ત્યારે આવશે. તો મૃત્યુ જ આવશે ને. સમસ્યાનું સૌથી મોટી સમસ્યા કઈ આવશે? મૃત્યુ આવશે. મૃત્યુને અમે સામનો કરવા માટે તૈયાર છીએ. જ્યાં મનમાંથી આવી જાતનો જવાબ આવશે કે ઇફ ડેથ કમ્સ દેટ ઇઝ ધ વર્સ્ટ ઓફ મિઝરીઝ, લેટ ઇટ કમ, વી આર ડિટરમિન્ડ ટુ ડાય ગેમ. જે આપણે ચિંતા સતાવતી એમાંથી જે વર્સ્ટ કમ વર્સ્ટ આવી શકતી હોય, સૌથી ખરાબમાં ખરાબ શું થઈ શકે? ખરાબમાં ખરાબ એ જ થશે કે મૃત્યુ આવશે. તો મૃત્યુને આપણે સામનો કરવા માટે જો તૈયાર હોઈએ તો પછી ચિંતા, કઈ ચિંતા આપણને ચિંતિત કરી શકે એમ છે? સૌથી વધારેમાં વધારે કોઈ જાતનું મહાદુઃખ આવી શકે કોઈના ઉપર તો મૃત્યુ છે. એનાથી વધુ તો કોઈ મોટું દુઃખ આવી શકે એમ નથી. તો એ જે સૌથી મોટું દુઃખ આવશે એને સહન કરવા માટે, એનો સામનો કરવામાં જ્યારે તત્પર છીએ, પછી કોઈ ચિંતા એવી નથી કે જે આપણા ઉપર હાવી થઈ શકે. રહેશે, પણ ચિંતાનો સામનો પણ કરવો પડશે, ચિંતાનું સમાધાન પણ કરવું પડશે. ચિંતા થોડીક વાર બધાને કોઈને કોઈ રીતે, કોઈને કોઈ પ્રકારે, કોઈને કોઈ સમયે રહેશે જ. પણ આ જે ચિંતાને કારણે જે બોજ, ચિંતાના બોજમાં આપણે દબાઈ જઈએ છીએ, એ દબાઈ નહીં જાય. એક સ્વામીજી પોતાના ટેબલ ઉપર નાનકડું બહુ સુંદર વાક્ય લખીને રાખતા, ધીસ ટુ શેલ પાસ અવે. એક જ વાક્ય નાનકડું, ધીસ ટુ શેલ પાસ અવે. આ પણ એકવાર ચાલ્યું જશે, આ પરિસ્થિતિ પણ એકવાર ચાલી જશે. કોઈ પણ પરિસ્થિતિ પરમાનન્ટ નથી. જેમ માં શારદાજી કહેતા હતા કે દુઃખ આવે છે, સમસ્યા આવે છે, જીવનમાં દુઃખ, ચિંતા આવે છે, પણ તમે જોશો કે પુલની નીચેથી જેમ નદીનું પાણી વહ્યું જાય છે એમ આ વહી જશે, સડસડાટ વહી જશે, આવશે, પાછી નીકળી જશે. કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે જે હંમેશા માટે રહેતી હોય. આજની પરિસ્થિતિ આવતીકાલે રહેવાની નથી. પોતાની મેળે જ એ બધું, એ સમય નીકળી જવાનો છે, સમયનું વહેણ જવાનું જ છે. તો ધીસ ટુ શેલ પાસ અવે. જે ચિંતા તમને અત્યારે સતાવી, ચિંતા પણ પોતાની મેળે, એ સમસ્યા પણ નીકળી જશે. આ પરિસ્થિતિ, આજની જે પરિસ્થિતિ આપણને એમ લાગે છે કે ઓહો, આ પરિસ્થિતિને સહન કરવી અત્યંત કઠિન છે, પણ એ પરિસ્થિતિ પણ આપણા જીવનમાંથી નીકળી જશે. એની આપણને જો ખબર હોય અને એ વાસ્તવિકતા છે, તો આ વાસ્તવિક રીતે ચિંતા ઉપરનું ચિંતન કરવા જતાં આપણી ચિંતા ઓછી થઈ જાય છે. એક તો સૌથી વધુમાં વધુ જે ખરાબ સ્થિતિ થઈ શકે મારા માટે એ છે મૃત્યુ. એના માટે હું તૈયાર છું. બીજું, એટલું આપણે યાદ રાખીએ કે ભાઈ ગમે તે પરિસ્થિતિ, એ પરિસ્થિતિ કોઈ પણ કાયમી પરિસ્થિતિ નથી. એ પરિસ્થિતિ છે એક સાધારણ, એક થોડાક સમય માટેની આવી છે. સ્વામીજી બહુ સુંદર એક જગ્યાએ વાત કરે છે કે શું થઈ ગયું, માની લ્યો તમને કોઈ પણ જાતની સમસ્યા સતાવતી હોય કે ન સતાવતી હોય, ધીસ ઇઝ અ ફેક્ટ કે લાઈફ ઇઝ ટેમ્પરરી. જીવન તો ક્ષણભંગુર છે, જીવન તો 2 દિવસનું છે, જીવન ક્ષણભંગુર છે, આ વાસ્તવિકતા છે. પછી તમે અત્યારે પૈસાદાર બન્યા કે નહીં, કે ગરીબ હો, તો પણ આ વાસ્તવિકતા એ છે કે જીવન ક્ષણભંગુર છે. તમે જીવનમાં સફળતા મેળવી કે નહીં, એ એટલું બધું મહત્વનું નથી. મહત્વનું એ છે કે જીવન ક્ષણભંગુર છે, આ વાસ્તવિકતા છે. તમે માની લો બહુ સારા નંબરે પાસ ન થયા, તો બહુ તમને સફળતા ન મળી અભ્યાસમાં, તોય શું, અને મળી તોય શું, જીવન તો ક્ષણભંગુર જ છે. આમ એક પ્રશ્ન પૂછે છે, તો બધાનો પછી છેવટે સરવાળો શું છે? સરવાળે તો એ જ છે કે આ બધું ટેમ્પરરી છે, ટેમ્પરરી, ટ્રાન્ઝિટરી, મોમેન્ટરી, પાસિંગ ફેઝ. તો આ જ્યારે ખબર પડે કે આપણા દૈનિક જીવનની જેટલી સમસ્યાઓ, જેટલી ચિંતાઓ, આ બધી ટેમ્પરરી છે, કાયમી ધોરણ નથી, ટેમ્પરરી છે, એક ક્ષણિક છે, આટલું જો ખબર પડી જાય તો બધી જે ચિંતાઓનો જે વજન છે પોતાની મેળે હલકો થઈ જશે એ જ ક્ષણે. અને બીજી વાત જો આપણે યાદ કરીએ
કે જીવનનો ઉદ્દેશ્ય આ ફક્ત દૈનંદિન જીવનની ચિંતા કરવા માટે આપણને જીવન નથી મળ્યું, પણ જીવનનો ઉદ્દેશ્ય છે પરમપદની પ્રાપ્તિ. આજકાલના બધા મોડર્ન સાયકોલોજીસ્ટ એ લોકો પણ આજે સ્વીકાર કરી રહ્યા છે ધીરે ધીરે. પહેલા તો એ લોકો એમ માનતા હતા બસ જીવનમાં સફળતા મેળવવી એ જ જીવનનો ઉદ્દેશ છે, જીવનની સમસ્યાઓનું સારી રીતે સમાધાન કરી લીધું એ જ બસ જીવનનો ઉદ્દેશ છે. જીવનમાં સૌથી વધુ મટીરિયલ્સ ગુડ્સ સર્વિસીસ આ મેળવી લીધી એ જ જીવનનો ઉદ્દેશ છે. પણ હવે એ લોકો સ્વીકાર કરી રહ્યા છે કે નહીં, મનુષ્યોની માટે એક વિશેષ પ્રકારનું લક્ષ્ય છે. એને હજી આપણે જેમ ઈશ્વર સાક્ષાત્કાર છે એમ નથી કહેતા, પણ જુલિયન હક્સલે એને કહે છે કે સાયકો સોશિયલ ઇવોલ્યુશન એનું નામ એમણે આપ્યું, કે માણસે સાયકો સોશિયલ ઇવોલ્યુશન કરવું પડશે, કે એને ઇન્ડિવિજ્યુઅલમાંથી એક બીજી રીતે તૈયાર થવું પડશે. બીજા જે પ્રાણીઓ ફક્ત એ સિલેક્શનમાં જ રહે છે, સિલેક્ટિવિટીમાં રહે છે, અથવા તો લો ઓફ એક્ઝિસ્ટન્સ, એ માણસ માટે નહીં, માણસ માટે છે સાયકો સોશિયલ ઇવોલ્યુશન. અને ટેલહાર્ડી શારડા એને કહે છે એ ઓમેગા, એ પરમપદની પ્રાપ્તિ, એનું નામ એમણે ઓમેગા આપ્યું. અબ્રાહમ મેસ્લો એક બહુ મહાન આપણા આજના યુગના થઈ ગયા મનોવૈજ્ઞાનિક, એ સુંદર વાત કરે છે કે જીવનનો ઉદ્દેશ્ય જે છે વિકાસ જે છે, વિકાસ આપણે કેવી રીતે ખબર પડે? તો વિકાસ માટે એમણે બે વાત કહી. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એટલે કે આપણી અંદરની જેટલી બધી જાતની સંભાવનાઓ છે એ સંભાવનાઓને પ્રાપ્ત કરી લેવી, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. અત્યાર સુધી એ પડેલી છે પણ એ અભિવ્યક્ત નથી થઈ. એ જેટલી આપણી સંભાવનાઓ છે દરેકે દરેક ક્ષેત્રમાં, આપણે માની લો અંદર ખેલાડીની આપણી ભાવના હોય તો ખેલાડીની આપણી માટે પ્રતિભા હોય, ખેલાડીની પ્રતિભા બહાર રહી જાય. આપણામાં અભ્યાસની પ્રતિભા હોય, અભ્યાસની પ્રતિભા બહાર આવી જાય. તો જે કંઈ આપણી અંદરની પ્રતિભાઓ છે, જે કંઈ આપણી શક્યતાઓ છે, જે કંઈ સંભાવનાઓ છે પ્રગટ થઈ જાય અને આપણે પોતાના ચરમસીમાને ઉત્કર્ષને પામી શકીએ, આપણી ફિઝિકલ મેન્ટલ બધી એનર્જીઝને. આનું નામ એમણે આપ્યું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. પણ ફક્ત સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નહીં થાય, એક બીજી પણ વાત જરૂરી છે અને એ છે સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ એટલે કે પછી પોતાને જે કંઈ આપણે પોતાની અંદરની સંભાવતાને પ્રાપ્ત કર્યા પછી એને ઉપર જવાનું, મનુષ્યોની માટે એના ઉપર જવાના માટે કીધું સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. જે આપણે ત્યાં વાત કરી પરમપદની પ્રાપ્તિ, કે આપણા જીવનમાં દૈનિક જીવનમાં આપણે સુખ શાંતિ જોઈએ, બહુ સરસ. દૈનિક જીવનમાં આપણને બધી પ્રકારના સુખો જોઈએ, બહુ સરસ. પણ આ જીવનમાં જીવતા જીવતા સરસથી આપણે સુખ શાંતિથી રહીએ, સુખની પ્રાપ્તિ કરીએ, શાંતિની પ્રાપ્તિ કરીએ, એટલું જ ફક્ત પૂરતું નથી. તો મનુષ્ય જીવન મળ્યું છે ફક્ત આનંદ કરવા માટે નહીં, ફક્ત મોજશોખ કરવા માટે નહીં, ફક્ત સુખ અને શાંતિ માટે નહીં, એ તો જરૂરી છે જ, પણ સાથે સાથે એક બીજું કર્તવ્ય છે મનુષ્યોની માટે અને એ છે સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. એટલે કે ઈશ્વર સાક્ષાત્કાર અથવા મુક્તિની પ્રાપ્તિ અથવા તો આત્મજ્ઞાન, પોતાને જાણવું. આ જે વાત છે પોતાના અંદરની જે દિવ્યતા છે એને પ્રગટ કરવી, આ પણ અત્યંત આવશ્યક છે. એ ક્યારે કરવું પડે? મૃત્યુ પહેલા કરવું પડે. મૃત્યુ પહેલા કરવાથી જ એ પરમપદની પ્રાપ્તિ મળે કે જ્યાં મૃત્યુ નથી. ન તદ ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એ પરમધામ, મારું જે પરમધામ છે, પરમપદ છે, કેવું છે? એ પરમપદ એવું છે કે જ્યાં સૂર્ય ચમકતો નથી, ચંદ્ર ચમકતો નથી. કેમ? કારણ કે સૂર્ય અને ચંદ્રમાં જે પ્રકાશ છે એ પ્રકાશ એને કારણે જ છે. એનાથી ઉછીને લીધેલા પ્રકાશને કારણે સૂર્ય ચમકે છે. એ પરમપદ જે પરમ ઈશ્વર તદ વિષ્ણુ પરમમ પદમ. આ પરમપદ એટલે શું? કઠોપનિષદમાં એની વ્યાખ્યા કરી, તદ વિષ્ણુ પરમમ પદમ. એ વિષ્ણુ, એ ઈશ્વર, એ ભગવાન, એ જ એ પરમપદ છે. તો વિષ્ણુ અથવા ઈશ્વર, એના એ બ્રહ્મ, એના પ્રકાશથી તો આ બધા પ્રકાશમાન છે. ન તત્ર સૂર્યો ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાષા વિદિતાત્મિ સર્વમ તસ્ય ભાષા સર્વવિદમ વિભાતિ. એના જે પ્રકાશ ઉછીને લઈને આ સૂર્ય અને ચંદ્ર બધા તારા બધા પ્રકાશિત થાય છે. એટલા માટે ન તદ ભાસે તે સૂર્ય ન શશાંકો નું પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. એ
પરમ પદની પ્રાપ્તિ કરવાથી શું થાય કે જન્મ ફિર નહીં હોવેગા, કે જ્યાંથી પછી જન્મ ન થાય, પછી આવવું ન પડે. અને એ જ પરમ સુખ, પરમ સચ્ચિદાનંદ, એ જે સ્થિતિ છે એ પરમ પદની સ્થિતિમાં આપણે સ્થિત રહી શકીએ અને ફરીથી આ જન્મ મરણના ચક્રમાં ન રહેવું પડે. કે અત્યારનું જે જીવન કેવું છે, જીવન ગમે એ વ્યક્તિ માટે, કોઈ પણ વ્યક્તિ હોય, એ મહાનથી મહાન ધનવાન વ્યક્તિ હોય કે મહાનથી મહાન વિદ્વાન વ્યક્તિ હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, ગમે તે દેશમાં હોય, ગમે તે જાતિમાં હોય, કોઈ બી વ્યક્તિ એમ નહીં કહી શકે કે મારું જીવન 100% 100 વર્ષ જેટલા વખત હું જીવો સુખ અને સુખ અને સુખ જ હતું. બની જ ન શકે. કારણ કે જેને એટલું બધું સુખ મળ્યું છે એના માટે સુખ દુઃખદાયક બની જશે. જેને હંમેશા સુખ મળ્યું છે એના માટે સુખ પણ દુઃખદાયક બની જશે. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે માની લો કોઈક એવી વ્યક્તિ છે જેને ખરેખર કોઈ પણ જાતનું દુઃખ નથી મળ્યું, તો એના માટે એ જ એક મહાન દુઃખ બની જશે કે એના માટે સુખ જ સુખ આવ્યું અને દુઃખ ન આવ્યું. તો આ જે જીવનનો નિયમ જ એવો છે અને આ સુખ અને દુઃખનો નિયમ જ એવો છે કે સ્વામી વિવેકાનંદ કહે છે સુખ અને દુઃખ એક જ સિક્કાના બે પાસા છે. જો સુખને લ્યો દુઃખ લેવું પડે. જીવનમાં કોઈ પણ વ્યક્તિને હંમેશા સુખ ને સુખ મળશે. આ દિવસ સુધી બન્યું નથી, અત્યારે બની નથી રહ્યું, ભવિષ્યમાં ક્યારેય નહીં બને. કારણ કે આ જે જીવન છે, આ લાઈફ, આ જે જીવન, આ પૃથ્વી, આ જે સંસાર, આ સંસાર જ ત્રિગુણાત્મિકા શક્તિવાન છે. ત્રિગુણાત્મિકા વૃત્તિઓથી બનેલું છે. સત્વ, ગુણ અને રજ, આ ત્રણેય વૃત્તિઓથી બનેલું છે. અને આનું જે ટેક્સચર છે એ સુખ અને દુઃખ બંનેથી બનેલું છે. એનો સ્વભાવ જ છે સુખ અને દુઃખથી બનેલું છે આ સંસાર. એટલા માટે જે કોઈ આ સંસારમાં રહેશે એને સુખ અને દુઃખ બંને ભોગવવા જ પડશે. કોઈ એમ કહેશે કે ના મારે ફક્ત સુખ ભોગવવું છે, તો એની આ જે ધારણા છે એ મિથ્યા છે. ક્યારેક ને ક્યારેક એને વાસ્તવિકતાનો પરિચય થશે કે સુખ, સ્વામીજી બહુ સુંદર વાત કહે છે, હેપીનેસ કમ્સ ટુ એ મેન વિયરિંગ ધ ક્રાઉન ઓફ મિઝરી. સુખ આવે છે જરૂર માણસ પાસે. કેવી રીતે આવે છે? દુઃખનો તાજ પહેરીને આવે છે. પણ ત્યારે આપણને તાજ દેખાતો નથી, ત્યારે આપણને સુખ દેખાય છે. પણ સુખ જે દુઃખનો તાજ પહેરીને આવ્યો એ દુઃખનો તાજ આપણને દેખાતો નથી. પાછળથી ખબર પડે છે, ઓહો આ 1 કિલો સુખની સાથે પાછું 9 કિલો દુઃખ પાછળ હતું, તો ખબર જ ન પડી. પણ કોઈક એમ સમજે છે કે ના, આ સંસારમાં આપણે સુખ અને સુખ ભોગવશું, ધીરે ધીરે દુઃખની માત્રા ઓછી થતી જશે. એવો કોઈ નિયમ નથી. અને ત્યાં સુધી સ્વામીજી બહુ મેથમેટિકલી બહુ સુંદર વાત કરે છે. ઇફ હેપીનેસ is increasing at arithmetic progression, the misery is increasing at geometric progression. મેથમેટિકલ ભાષામાં કહે છે કે એરિથમેટિક પ્રોગ્રેશન અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. તો કોઈ કે માને છે કે સુખ ફક્ત વધતું રહેશે, દુઃખ વધશે નહીં. એવું નથી. સુખ પણ વધશે અને દુઃખ પણ વધશે. પણ એટલું જ નહીં, સુખ જો એરિથમેટિક પ્રોગ્રેશનમાં વધશે, બલકે એવી જાતની સંભાવના વધુ છે કે દુઃખ જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં વધશે. તો સુખ અને દુઃખ આ બંને એક જ સિક્કાના બે પાસા છે આ સુખ, આ સંસારમાં. અને એટલા જ માટે પરમ સુખ જો જોતું હોય તો પરમપદની પ્રાપ્તિ કરવી પડે. અને આ પરમપદની પ્રાપ્તિ કરવી હોય તો મનુષ્ય યોનિમાં જ જન્મ લેવો પડે. કારણ કે દેવતાઓને પણ સુખ મળે છે. એમ કહેવાય છે કે સ્વર્ગમાં ખૂબ સુખ છે, પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. જ્યારે પુણ્યનું જે બેંક બેલેન્સ પૂરું થઈ ગયું, પાછું એને મનુષ્ય યોનિમાં આવવું પડશે. અને ત્યારે જ એ મનુષ્ય યોનિમાં જ આત્મજ્ઞાનની સંભાવના છે, દેવયોનીમાં નથી, એમ કહે છે. તો જે હોય તે, પણ આવી રીતે આપણા શાસ્ત્રો કહે છે કે 84 લાખ યોની, અત્યારે મોડર્ન સાયન્સ કહે છે 1 કરોડ ને 24 લાખ યોનીઓ છે, સ્પીસીસ. તો જે હોય તે 84 લાખ યોની હોય કે 1 કરોડ 24 લાખ યોની હોય, જેટલી યોનીઓમાં એક જ યોની એવી છે, હ્યુમન સ્પીસીસ. આજકાલના મોડર્ન સાયન્સ પણ એને માને છે, મોડર્ન બાયોલોજિસ્ટ એને માને છે, મોડર્ન સાયકોલોજીસ્ટ એ વાતનો સ્વીકાર કરે છે કે ઇટ ઇઝ નોટ ઓનલી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન બટ સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ ઇઝ ઓલ્સો ધ ગોલ. ફક્ત આપણા જીવનમાં જે દૈનિક જીવનમાં આપણે પોતાના અંદરની જે બધી પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી એનાથી નહીં થાય. અભ્યુદય, મટીરિયલ પ્રોસ્પેરિટી, એ તો બહુ જ આવશ્યક છે. સાથે સાથે નિશ્રેયસ એટલે કે પરમપદની પ્રાપ્તિ, જન્મ, આ મરણ પછીની, મૃત્યુ પછીનું જે સુખ, એ પણ એટલું જ આવશ્યક છે. એના પછીની જે પ્રાપ્તિ, પરમપદની પ્રાપ્તિ, એ પરમાનંદની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ, આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ, આ પણ એટલું જ આવશ્યક છે આપણા દૈનિક જીવન માટે, આપણા જીવન માટે. તો આ બંને માટે એકાગ્રતા અને ધ્યાન મહત્વના બને છે. અને ધ્યાનમાં જેમ આપણે કહ્યું કે ધ્યાનમાં કરવા જતાં આ જે ચિંતાઓ સતાવે છે એના માટે થઈને આપણે શું કરી શકીએ?
કે એક સમય આપણે રાખી શકીએ ચિંતાઓ ઉપર ધ્યાન કરવાનું, ચિંતાઓ પર ચિંતન કરવાનું. ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ ચલો હવે 15 મિનિટ માટે આપણે ચિંતાઓ પર ચિંતન કરશું. પણ એ 15 મિનિટ થઈ ગઈ એના પછી કે ચાલો હવે તમારી ચિંતાનું થઈ ગયું વિશ્લેષણ, હવે માકો. નાવ લેટ અસ બિગિન અવર રિયલ મેડિટેશન. આપણા મનને આપણે કહેવાનું કે હવે આ બંધ કરી દઉં વેપાર, ચિંતાનો વેપાર હવે બંધ કરી અને હવે લેટ અસ બિગિન અવર મેડિટેશન. એક વરિષ્ઠ સંન્યાસી બહુ સુંદર આવી રીતે વાત કરી કે ભાઈ તમારે પોતાના મનને કહી દેવાનું કે મન તારે અત્યારે જેટલી ચિંતા કરી લે, ચાલ તને 15 મિનિટ આપું છું. પણ ચિંતા એટલે ચિંતા ફક્ત કરવાની નહીં, ચિંતા ઉપર સરસથી વિશ્લેષણ કર, ચિંતન કર અને બધું લખી લે કે શું શું તારે જોઈએ છે અને એનું શું નિરાકરણ શું છે. ચિંતા કરવાથી શું ફાયદો છે, ચિંતન કરને ચિંતા ઉપર કે આનું નિરાકરણ શું છે, વાસ્તવિક એની વાસ્તવિકતા શું છે અને વાસ્તવિક એનું સમાધાન શું થઈ શકે. પતી ગયું, 15 મિનિટ પતી ગઈ, ચાલો હવે ધ્યાન કરતી વખતે ચિંતા ઉપર ચિંતન નહીં કરવાનું. ધ્યાન કરતી વખતે આપણે જે ઈષ્ટ દેવતા અથવા દેવી ઉપર ચિંતન કરવાનું છે એના જ ઉપર આપણે ધ્યાન કરવાનું. હમણાં હવે ચૂપચાપ, મને ડિસ્ટર્બ કરતો નહીં, પોતાના મનને આપણે કહેવાનું. આ જે ઓટો સજેશન, એ જે પોતાના મનને જે સમજાવવું, પોતાના મનને આવી રીતે સંકેત આપવો, એનાથી ઘણો ફાયદો થાય છે, ઘણા લોકોને ફાયદો થાય છે. તો એ જે મહાપુરુષ મહારાજ કહેતા હતા એને આપણે આવી રીતે લઈ શકીએ કે મહાપુરુષ મહારાજ કહેતા હતા કે જ્યારે ધ્યાન કરવા બેસો ત્યારે આ બધી ચિંતાઓને ભૂલી જાઓ. નથી થઈ શકતું, કાંઈ વાંધો નહીં. પહેલા 15 મિનિટ ચિંતાઓ પર ચિંતન કરી લીધું, હવે બધા અહીંથી વેગળા થઈ અને પરમપદની પ્રાપ્તિ જ્યારે થાય અને પરમપદના જ્યારે વિચારો આવશે, જ્યારે ખબર પડશે કે આ જેટલું કંઈ આપણી ચિંતાઓ ચલીએ છીએ એ બધું શેના માટે છે, આપણા આ થોડાક દિવસો જે આપણે જીવવાનું છે, 2 કે 4 કે દિવસ કે 10 દિવસ કે મેક્સિમમ 100 વર્ષ, આ બધી ચિંતાઓ આપણા અત્યારના આજના જીવન સાથે સંકળાયેલ છે. એના પછી તો અનંત જીવન છે, મૃત્યુ પછીનું. એ અનંત જીવન માટેનું આપણે ભાથું બાંધવાનું છે. તો એવી રીતનું જે વાત જ્યારે આપણા મનમાં આવશે ત્યારે પછી આ જે મુખ્ય વાત શું છે, મુખ્ય વાત એ છે કે જ્યારે મેડિટેશન આપણું ટાઈમલેસ બની જશે, ધ્યાનમાં આપણે સમયથી વેગળા થઈ શકશું અને વર્તમાન પરિસ્થિતિ વેગળા થઈ શકશું, તો પછી જે વર્તમાન સમસ્યાઓ છે એ સમસ્યાઓ નાની નાની લાગે. જેમ કે અત્યારે આ સામેની બિલ્ડિંગ કેટલી મોટી દેખાય છે કે જોવા માટે માથું ઊંચું કરવું પડે, માથાની ટોપી પણ પડી જાય એટલું ઊંચું. પણ એરોપ્લેનમાં જાઓ અને નીચે જુઓ ત્યારે લાગે ઓહો આવડા નાની નાની બિલ્ડિંગ છે, આવડી નાની નાની બિલ્ડિંગ છે. એવી જ રીતે જ્યારે આપણે આધ્યાત્મિક રીતે ઊંચા ચડીએ છીએ, ઊંચા પ્લેન ઉપર જઈએ છીએ ત્યારે અને ધ્યાનની સ્થિતિમાં ત્યારે શું થશે, આ જે સમસ્યાઓ જે અત્યારે આપણને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જેવી લાગે છે, એવી લાગે છે કે આ સમસ્યાઓ કોઈ દિવસ સમાધાન થઈ જ ન શકે. મહાન હિમાલય પહાડ જેવી, માઉન્ટ એવરેસ્ટ જેવી મોટા મહાન સમસ્યાઓ લાગે છે, એ પણ આવડી નાની નાની લાગવા માંડશે. ક્યારે? જ્યારે આપણે ધ્યાનના એક ક્ષેત્રમાં પ્રવેશી શકશું જેને કહેવાય છે ટાઈમલેસ મેડિટેશન. કે થોડુંક ભલે પૂરું ટાઈમલેસ ન થાય પણ જ્યારે આપણે વર્તમાન જીવનના વર્તમાન સમયથી અને વર્તમાન પરિસ્થિતિથી, વર્તમાન સંબંધોથી જરાક ઉપર આપણે ઉઠશું ત્યારે એ આધ્યાત્મિક લેવલમાં પછી અત્યારની સમસ્યા ઉપર આપણને હસવું આવશે. આવડી નાની નાની સમસ્યા લાગશે, ઓહો આના માટે હું આટલું ચિંતા કરતો, પોતાને જ એમ લાગશે. ક્યારે? જરાક જો આપણે હાઈ એલિવેટેડ. હવે આ હાઈ એલિવેશન માટે શું કરવું પડે? આપણે એ જે પરમપદ છે, પરમ તદ વિષ્ણુ પરમ પદમ, એ વિષ્ણુનું ચિંતન, વિષ્ણુનું ધ્યાન જો થોડીક વાર કરી શકીએ એકાગ્રતાપૂર્વક, તો પછી આપણી એવી સ્થિતિ થશે કે જ્યારે આ બધી ચિંતાઓ, આ બધી સમસ્યાઓ આપણને સાવ નાની નાની લાગશે. અને એટલા જ માટે કહે છે કે ભજન કરવાથી, આ ભજન કરવાની એક વાત આપણે કરી, કેટલા બધા ઉપાયો ધ્યાન કરવા માટેના આપણને કહ્યું કે પ્રાર્થના, ભજન, આ બધું પણ આપણને ધ્યાન કરવા માટે સહાયરૂપ થાય.